એક જણો અતિશય લોભિયો, આમ તો લોભિયા હોય ને ધુતારા ભૂખે ન મરે એવી કહેવત છે ગુજરાતી ભાષામાં, પણ અમુક અમુક બહુ લોભિયા હોય. હા, લોભિયાની પરાકાષ્ઠે આવી જાય. નથી એક લોભિયાનું મકાન હરગ્યું હતું, કોકે કીધું કે ભલામણા તારે ફાયર બ્રિગેડવાળા ન બોલાવાય, એ કે મેં એને આખી રાત મિસ કોલ કર્યા. આવા લોભિયા ને એવો એ લોભિયો માણા, એનો છોકરો એકનો એક, એને મીઠાઈની દુકાન સ્વીટની સારામાં સારી. એટલે છોકરાને ક્યારેક દુકાને બેહારે, પણ એક દી એક મહેમાન આવ્યા, એને છોકરાને પૂછ્યું કે હે બેટા, તારે તો આવી સરસ મજાની તારા પપ્પાને મીઠાઈની દુકાન છે, તને તો જ્યારે જે મન થાય મીઠાઈ ખાઈ લેતો હશ ને? એટલે છોકરાએ કીધું કે મારા બાપાને તમે ઓળખો ક્યાં? કેમ? એ કે એ છે લોભિયાનું ઝાડવું, કે અતિશય લોભી છે, મને કોઈ દી આમાંથી કાંઈ ખાવા ન દે. તો એ કે અહીં તું બેથી તને મીઠાઈ ખાવાનું મન થાય તો ત્યારે તું શું કર? છોકરો કે કાંઈ નહીં, આ રસગુલ્લો છે, ખાવાનું મન થાય તો આમાંથી લઈને ચૂસી લો, પછી મૂકી દો. પછી ઓલા લેવાતા તોય ન લીધા. હા, પણ નમસ્કાર મિત્રો, હાસ્યના તમામ ગુજરાતી ચાહકો, ગુજરાતી હાસ્યપ્રેમી શ્રોતાજનોને MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભુપ્તાણી દ્વારા પ્રસ્તુત આજના સુંદર મજાના હાસ્યના કાર્યક્રમમાં હું ધર્મ વંકાણી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હા, અવનવી હાસ્યની વાતો લઈને આપની સમક્ષ આવવાનું થાય છે, અને ગુજરાતની હાસ્યપ્રેમી જનતા ખૂબ પ્રેમથી અમને માણે છે, ત્યારે સરસ મજાની હાસ્યની નવી નવી વાતો. હા, છોકરાની વાત નીકળી છે એટલે બીજી એક નાનકડી વાત કરી દઉં. એક છોકરો બહુ તોફાની, અને છોકરા તોફાન કરે નહીં સારા લાગે. કાંઈ મોટા 50 વર્ષના 60 વર્ષના ઢગા તોફાન કરે એ ન સારા લાગે. બાળક તોફાન કરે એ સારું લાગે. હા, ને હોવા જોઈએ, થોડુંક તો બાળકમાં ચંચળતા હોવી જોઈએ, કારણ કે બાળ સ્વભાવ છે. એટલે એક છોકરો બહુ તોફાની, અમુક પાસે અતિશય તોફાની હોય તો એ પાછા નડે. એ બહુ છોકરો તોફાની ને એટલે એને એક ભાઈએ પૂછ્યું કે હે બેટા, તું આટલા બધા તોફાન કરે છો તો તારા તોફાનથી કંટાળતા નથી તારા મમ્મી પપ્પા? છોકરાએ કીધું કે મારા તોફાનથી મારા મમ્મી પપ્પા કંટાળે ને, એ કે તને કંઈ કહેતા નથી? એ કે કહેવાની ક્યાં કરો, એ બે બાંધવા માંડે છે. એ બે વચ્ચે ઝઘડો શરૂ થઈ જાય છે. એ કે મને લઈને, એ કે કોની જેવો થયો, કોની જેવો થયો, એટલે આ કે તારી જેવો થયો ને ઓલા કે તમારી જેવો થયો. પણ એક ભાઈ મને કહેતા હતા, મને કે ભાઈ, જીન્સનું દુઃખ અને લહેંગાનું સુખ, જીન્સનું દુઃખ અને લહેંગાનું સુખ એ તો ખંજવાળ આવે ને ત્યારે ખબર પડે. લેખિતન ચાણક્યના ટેલરની ડાયરીમાં છે. એક છોકરી હમણાં પિઝા હટમાં ગઈ પિઝા ખાવા માટે, એટલે પિઝાનો ઓર્ડર આપ્યો. વેઇટર પિઝા લઈને આવ્યો, એટલે વેઇટરે પૂછ્યું કે મેડમ આમાંથી 4 પીસ કરું કે 6 પીસ કરું? એટલે છોકરીએ જવાબ આપ્યો એ કે ના 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 ના, પેલા 6 રહેવા દે, 4 જ કર, 6 ખાઈશ ને તો હું જાડી થઈ જઈશ. મુદ્દો તો છે, 4 કરે કે 8 કરે. સાસુમાં એમણે વહુ બહાર ગઈ હતી ને, એટલે વહુને ફોન કરીને કીધું કે હલો વહુ બેટા, જલ્દી ઘેરે આવો, છોકરો રહેતો નથી. એટલે વહુએ ફોનમાં પૂછ્યું કે કોનો છોકરો, મારો કે તમારો? હા, પણ હમણાં એક ભાઈ મિત્ર છે અમારા, અને એને નવું ડાયાબિટીસ આવ્યું. નવું ડાયાબિટીસ આવ્યું, એમાં એક જગ્યાએ જમવા ગયા. જમવામાં રસપુરી હતો, સિઝન ઉનાળાની એટલે જમવામાં રસ હતો. અને ઘરધણી આવ્યા, પણ હવે ઘરધણી આવ્યા એની પાસે થોડાક મોડા, ત્યાં સુધીમાં તો ઓલા ભાઈ દાળ ભાત લઈ લીધા હતા. અને ઘરધણી આવીને કે ભાઈ રસ લ્યો. એટલે ઓલા ભાઈ કીધું કે ભાઈ રસ હવે નથી લેવો, અને મેં જમવા આવ્યો છું, મેં દાળ ભાત લઈ લીધા છે, એટલે હવે રસ નથી લેવો. ઘરધણી સમજ્યા જ નહીં, માંડ્યા આગ્રહ કરવા કે રસ તો લેવો જ પડે. ઓલો કે યાર નથી રસ લેવો, મને ડાયાબિટીસ છે થોડું, રસ નથી લેવો. અને ઘરધણી એટલે અતિ આગ્રહ કરવા કે રસ તો લેવો જ પડશે, થોડોક તો રસ લ્યો. અને ઓલા ભાઈનો મગજ હટી ગયો, એ કે નથી લેવો રસ. એ કે મને મારી જિંદગીમાં રસ નથી, મને મારા ઘરમાં રસ નથી, મારા કુટુંબમાં રસ નથી. હું ગોતી ગયો. ઓલો ખાવાના રસની વાત કરે, અને આ બીજો બધો રસ મીંડ્યા. અમુકને તો વતાવ્યા ન કરે. હા, આપણને ત્યાં આંબલીને ઝાડ હેઠે ઉતારે છે એવા ખાટા. પણ અઘાને હમણાં એને સાસરેથી ફોન આવ્યો હતો, બિપોર જોઈ વાવાઝોડું આવ્યું હતું ને, એટલે અઘાને ફોન આવ્યો સાસરેથી કે શું છે તમારે ત્યાં, શું કે છે વાવાઝોડું? અઘાએ પૂછ્યું કે હવે 15 વર્ષ પછી પૂછો છો વાવાઝોડાના હું સમાચાર છે. પણ બહુ અઘરું હતું વાવાઝોડું. ભલે જ્યાં અસર થઈ ક્યાંક ન થઈ, પણ થઈ ત્યાં ગજબની થઈ. પણ વાવાઝોડામાં જે બધી આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સૂચનાઓ આવે ને, એ ગજબની હતી. હા, હમણાં તો એક જગ્યાએ સૂચના હતી કે વાવાઝોડા દરમિયાન તમારે લુંગી, લેંગો આવા ઢીલા વસ્ત્રો ન પહેરવા, જીન્સ પહેરવા, જેથી કરી અને કડક વસ્ત્રો હોય તો આબરૂ જળવાય નહીં.
ઢીલા વસ્ત્રો ઉડી જાય તો વળી પાછું કે નકામું કાશે. હમણાં બસ સ્ટેશન ઉપર બે બહેનો ઊભા હતા, એટલે બે બહેનો વાતો કરતા હતા. પાછળ એક ગામડાના એક થોડાક મોટી ઉંમરના બેન છે, એની વાતો સાંભળતા હતા. એક બેન છે એ બીજી બેનને કહેતા હતા એ કે મારે 38 બાળકો થઈ ગયા અને હજી 2 આવે એમ છે. એટલે બીજા બેને કીધું કે મારે તો 42 થઈ ગયા હો પૂરા. એટલે ઓલા ગામડાવાળા બેન છે એ આની પાસે ફરીને કીધું એ કે બાયું તમારે શરીર જોઈને લાગતું નથી તમારે એટલા બધા બાળકો હોય. ત્યારે ઓલા બે બહેનોએ ચોખવટ કરી કે બેન તમે જે સમજો એ વાત જ નથી, અમે 2 સરકારી નિશાળની શિક્ષિકાઓ છીએ. 38 બાળક ને 42 બાળક ઓલા બેન મૂંઝાઈ ગયા સાંભળ્યું. પણ એક કવિ, हाँ बानी के पराक्रम से लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि जाती है. कवि ने कविना घरवाળા એના પત્ની ધર્મપત્ની બે સરસ મજાના સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોતા હતા. અને એ અરસામાં સરસ મજાના વાતાવરણમાં કવિને મોબાઈલની અંદર એની પ્રેમિકાનો મિસ કોલ થયો. કવિશ્રીએ આમ જોઈ લીધું. પછી એણે વોટ્સઅપમાં શાયરી લખી અને એનો રિપ્લાય આપ્યો. કવિએ બહુ સુંદર શબ્દો લખ્યા કે હવાની લહેર બનીને તું મારી બારી ન ખખડાવ, હવાની લહેર બની અને તું મારી બારી ન ખખડાવ, હું બંધ બારણે વાવાઝોડું હાંચવીને બેઠો છું. ગજબ શબ્દો હોય કવિઓ પાસે. હમણાં તો એક હાળાએ એના જીજાજીને વાતો કરતા હતા, એટલે થોડુંક મસ્તીનો માહોલ હતો. એટલે જીજાજીને હાળાએ કીધું એ કે તમે તો ભાગશાળી છો, એ કે મારી બેન તો હાવ ગાય છે, ગાય. એ કે મારી બેન તો ગાય છે. તઈ જીજાજીએ કીધું એ કે તો ગૌશાળામાં બાંધવી હતી ને, મને શું કામ વળગાડી. એક જણો બેઠો બેઠો વિચાર કરતો હતો એ કે બધા એવું કહે છે કે સારા કામ કરો તો સ્વર્ગ મળે, ખરાબ કામ કરો તો નર્ક મળે. આપણે કે કામ જ નથી કરવું, સ્વર્ગનો નર્કનો પ્રશ્ન જ ન રહે, મુદ્દો જ પૂરો થઈ જાય. પણ એક ભાઈ એની ઘરવાળીને સ્કૂટી શીખવતા હતા શેરીમાં. એટલે એને ઇન્સ્ટ્રક્શન આપતા હતા કે જો તારે કે આમ ગાડી લઈને જતી હોય અને પછી ડાબી બાજુ વળવું હોય તો આ સ્વિચને આમ કરને એટલે ડાબી બાજુનું ઇન્ડિકેટર ચાલુ થશે, અને જો તારે જમણી બાજુ વળવું હોય ને તો આ સ્વિચને આ બાજુ ફેરવી નાખ ને એટલે જમણી બાજુનું ઇન્ડિકેટર ચાલુ થશે. એનાથી શું થાય એ કે એનાથી છે ને પાછળ જે આવતા હોય ને એને ખબર પડે કે તારે ડાબી બાજુ જવું છે કે જમણી બાજુ જવું. તો એ બેને કીધું એ કે પણ મારે પાછળ આવતા હોય એને જણાવીને શું કામ છે, મારે ડાબે જવું કે જમણી. બહુ ખરેખર અઘરું છે પતિ પત્નીના સંબંધો. અઘરા પતિ પત્નીના સંબંધ છે ને ચેસની રમત જેવા છે, ચેસની રમત જેવા પતિ પત્નીના સંબંધો છે. રાણી છે ને એ મન ફાવે એટલું હાલી જાય છે, રાજા બિચારો માઇન્ડ એક ડગલો હાલે એ જીવ બસાવે. આવું દાંપત્ય જીવન છે. શિક્ષકે હમણાં એક વિદ્યાર્થી નિશાળે પ્રશ્ન કર્યો કે કેમ મોડો આવ્યો નિશાળે, હમણાં કેટલાય દિવસથી તું રોજ મોડું કરે છો નિશાળે આવવામાં. તો એ છોકરાએ કીધું કે સાહેબ રસ્તામાં બોર્ડ આવે છે અને બોર્ડ નવું નવું લગાડ્યું છે, એમાં લખ્યું છે કે આગળ નિશાળ છે, ધીમે ચાલો. એ વાહન માટે છે, તારી માટે નથી. મેં ઘરેથી નીકળે તે સ્પીડમાં આવે, ઓલો બોર્ડ આગળ આવી ધીમે ચાલો. આને કેમ બોલ્યું. બે મિત્રો હમણાં વાતો કરતા હતા. એક મિત્ર છે બીજા મિત્રને કહેતો હતો એ કે યાર હું છે ને ગમે એ કામ કરું ને મારી ઘરવાળી જ એમાં આડી આવે. બોલો, ગમે એ કામ શરૂ કરું એટલે તારી ભાભી જ આડી આવે. એ કે મારું કામ એક કે સક્સેસ નથી થવા દેતી. એને મિત્રએ સલાહ દીધી એ કે બધા કામમાં ભાભી આડી આવે. એ કે હા, એ કે તું એક કામ કર, તું ખટારો હકાવવાનું શરૂ કરી દે, કદાચ તારું નસીબ ઉઘડી જાય. એમાં જો આડી આવે મુદ્દો જ પૂરો થઈ જાય. ખરેખર બહુ મજાની વાત છે કે હવેના છોકરાઓ છે ને ભાગશાળી છે, કારણ કે અત્યારે એને મમ્મી પપ્પાનો માર ખાવાનો નથી મળતો. હા, કારણ કે એક જ હોય, એક ભાઈ હોય અથવા ભલે બહુ તો 2 હોય, અમે બેન અમારા 2. અને એ છોકરા એવા તોફાની નથી કરતા. પણ એક જમાનો હતો આજથી 15, 20, 30, 25, 30, 35 વર્ષ પહેલાં
કે માર ખાવો એટલી એક બહુ સામાન્ય વાત હતી. મા બાપનો માર ખાવો બાળકો માટે, એમાં કોઈ શિક્ષકોનો માર ખાવો નિશાળમાં, એ કોઈ મોટી ઘટના જ નહોતી. અત્યારે તો ગુનો હોય એવું વાતાવરણ થઈ ગયું છે. હા, મા બાપ મારે છે તો એ મારવાની તો ક્યાં કરો, અમુક જગ્યાએ તો ઊંચા અવાજે ખીજાઈ નથી હકાતું, અને ત્યાં તો સુસાઇડ કરી લીધેલાના દાખલા છાપામાં ટીવીમાં આવતા હોય સમાચારમાં. હા, એવો સમય આવી ગયો. પણ પાછળ વયા જાઓ 20-25 વર્ષ 30 વર્ષ, કે છોકરાઓને મા બાપનો માર ખાવો એ ઘટના સામાન્ય હતી. હા, મમ્મી છે એ મારીને પાડી દે જો કોઈ ગુનામાં આવ્યો હોય છોકરો. ખૂબ મારે કેટલો મારે, આટલો બધો મારે કે મારતા મારતા એની બંગડી તૂટી જાય. અને બંગડી તૂટી જાય ને એટલે પાછો એક રાઉન્ડ બીજો લેવાનો, કે તારા હિસાબે મારી બંગડી તૂટી ગઈ, નાલાયક. આવા માર ખાતા. હા, જમવાનો જ વયો ગયો, અટાણેથી બધું ખાતું જ નથી. પણ બે જણા વચ્ચે જોરદાર ઝઘડો થયો. બોલો, બે પતિ પત્ની વચ્ચે ફૂલ ઝઘડો થયો જોરદાર. એટલે એના જે હસબન્ડ હતા ને ભાઈ, એણે બેનને કહી દીધું કે જા હાલી હું નીકળી, તારી જેવી કે મને હજી બીજી 10 મળી જાય. હા, એ કે તારી જેવી મને બીજી 10 મળી જાય. ઓલા બેન દાંત કાઢીને બઠા પડી ગયા. ઓલો કે પણ દાંત છે ના કાઢે છો? એ કે હજી મારી જેવી જ જોતી. પણ અમુક ખરેખર કેમ જીવે છે ને એ જ નથી સમજાતું. હા, અમુક કેમ જીવે છે એ નથી સમજાતું. એક જણો એને મિત્રને કહેતો હતો, એ કે ભાઈ મારી ઘરવાળી છે ને એની ધીરજ કેટલી, કે વખાણવા લાયક હોય, કે એમ. કે હા, શું? એ કે કઈ રીતે? એ કે તમે એની ધીરજ જોવો. એ મારી પાસે ઘરના કામ કરાવડાવે તો હું કામ કરવામાં કેટલી ભૂલું કરું, પણ છતાંય મારી ઉપરનો એનો વિશ્વાસ કેટલો, મારી ઉપર એની ધીરજ કેવી. એ કે હું તમને વાત કરું, એ કે ભાઈ, એ કે ચા બનાવતો તો દૂધ ઢોળાઈ જાય, શાક બનાવતો હોય તો તેલ ઢોળાઈ જાય. હા, હું ગમે એ કામ કરતો હોઉં, પાણીનું માટલું ફૂટી જાય, મારાથી લસણ ફોલવાનું હોય તો એ આખું બફાઈ જાય. હા, મારાથી એ કે શાકમાં મીઠું વધી જાય, રોટલી બળી જાય, આટલી મારાથી ભૂલ થઈ જાય. કામ તો તોય મને જ હોપે, કામ હોપવાનું બંધ નથી કરતી. કેટલી એનામાં ધીરજ. હવે તારી જેવો કામ વાળો એને મળતો હોય તો પછી આટલી ધીરજ તો રાખવી પડે ને. હા, વગર પગારની. પણ હદ ત્યારે થઈ ગઈ હમણાં વિડીયોગ્રાફરોનો અને ફોટોગ્રાફરોને લાગુ પડે. હદ ત્યારે થઈ ગઈ. એક લગ્નના ફંક્શનમાં એક બેને ફોટોગ્રાફરને કીધું, એ કે ભાઈ તમારું ડ્રોન ઘડીક આપો ને, કે બાબાની ચડ્ડી સુકવવી છે. આમાં ફરતું હોય ને તો એ કે પવનમાં હુકાઈ જાય. એ હાટું છે. પણ નીંદ નહીં આતી હૈ રાત કો, चैन नहीं आता है दिन को, नींद नहीं आती है रात को, चैन नहीं आता है दिन को, मैंने रब से पूछा क्या यही प्यार है, तो रबे जवाब आप्यो ई के गर्मी है और सबका यही हाल है, पंखो चालू કરીને સાનો મનો હુઈ જા. આવી જોડકણા જેવી શાયરીઓથી ધનુરવું પડે. હા, બધાને અટાણે આવા જ હાલ હોય. ઉનાળાની સિઝન હોય ત્યારે એવું જ થતું હોય. હા, એમાં પ્રેમ કાંઈ હોતો નથી, કે બેટા તારો વેમ છે. પણ સ્ટેરિંગ રહે હાથમાં અને સન્મુખ રહે બ્રેક. અમે ભજનની અંદર હોય ને, ડાયરાની અંદર, ત્યારે અહીંયા સાખી બોલાતી હોય. સાખીની અંદર આવી બધી વાત હોય, ગણપતિ, સરસ્વતી, શંકર ભગવાન, એવી બધી વાત હોય. પંચદેવ મળી રક્ષા કરો, ગૌરી નંદ ગણેશ. એટલે એક જણાએ શાયરી કરી કે સ્ટેરિંગ રહે હાથમાં, સન્મુખ રહે બ્રેક, ત્રણેય દેવ મળીને રક્ષા કરો, ટ્યુબ ટાયરને જેક. પણ બહુ મજાની વાત. અઘો મારો મિત્ર, અઘો હમણાં કહેતો હતો મને કે મેં હમણાં ઓનલાઈન સાઇટ ઉપરથી સીલિંગ ફેન લીધો. મેં કીધું બહુ સારું કહેવાય. મને કે તંબુરો સારું કહેવાય. મેં કીધું તો પણ હું વાંધો પડ્યો. એ કે મને કે મેં ઓનલાઈન સાઇટ ઉપરથી સીલિંગ ફેન મગાવ્યો, તે પછી બીજા દિવસથી રોજ એ લોકો મને એક ખુરશી અને દોરડાની જાહેરાત મોકલે. કેમ જાણે હું આપઘાત કરવાનો હોય એમ. પણ લગ્નના અમુક વર્ષો પછી, 10, 12, 15 વર્ષ પછી સ્ત્રીનું શરીર છે એ વધવા માંડે. એવું જ કહેવાય ને, શરીર વધવા માંડે એમ. જાડી થઈ જાય એવું તો આપણે ન કહેવાય. લગ્નના અમુક વર્ષો પછી સ્ત્રીનું શરીર વધવા માંડે, પુરુષના વાળ ઘટવા માંડે.
તાલ્લો થઈ જાય એવું તો કહેવાય નહીં. પુરુષના વાળ ઘટવા માંડે તો સમજી જવાનું કે લગ્ન જીવન સુખી છે. હા, સુખી લગ્ન જીવનની નિશાની છે. પણ એક જણો ફોનમાં મહેમાનને આગ્રહ કરતો હતો એ કે તમે આ રોડેથી નીકળવાના હો તો આપણું ઘર ભલામણ સોસાયટી રોડ ઉપર જ છે, અને એક કામ કરો તમે આવી જ જાઓ, બપોરે જમવાનું આપણા ઘરે રાખો ફાઇનલી. કે ત્યાં તો એની રસોડામાંથી લાંબા ટૂંકા હાથ કરવા માંડી. શું પણ એ કે જેને હોય એને એ કે આમંત્રણ દીધા કરો છો મને પૂછ્યા વગર. અમુકને પૂછવું પડે, હા, ન હાલતું હોય. એ કે મને પૂછ્યા વગર શું બધાને આમંત્રણ દીધા કરો છો, ઘરે તેડાવી લ્યો છો. અત્યારે જમવામાં બપોરે મેં ખાલી નકરી દાળ ઢોકળી જ બનાવી છે. એ કે કોક દી કોક હારા વારે બોલાવજો, અત્યારે રહેવા દો, ના પાડજો. બોલો કે પણ હવે ના પાડું તો હું કેવો લાગુ? મેં એમને આગ્રહ કરીને કહી દીધું છે કે જમવાનું મારે ઘરે જ રાખજો, હવે આવવાના જ છે. પણ હા પડી કે આપણે સરસ મજાનું એક આઈડિયા કરી. કે શું આઈડિયા કરી? એ કે હું મહેમાનની સાથે એ કે ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેઠો હોઉં ને, પાણી બાણી પી 5 મિનિટ થાય ને એટલે તારે રસોડામાં ધડામ દઈને કે વાસણ પછાડવાનો અવાજ કરવાનો. એટલે હું બહારથી પૂછીશ શું થયું, એટલે તારે અંદરથી કહેવાનું પનીરનું શાક બનાવ્યું હતું, તપેલી ઢોળાઈ ગઈ. એટલે હું કહીશ કાંઈ વાંધો નહીં, હવે મહેમાન તો ઘરના છે ભલામણા, એ તો દાળ ઢોકળી ખાઈ લે છે. વળી થોડીક વાર થાય એટલે તારે બીજી વખત તપેલી પછાડવાની. એટલે હું પાછો પૂછીશ શું થયું, એટલે તારે કહેવાનું ગુલાબ જાંબુ બનાવ્યા હતા, તપેલી ઢોળાઈ ગઈ. એટલે હું વળી પાછો કહીશ કાંઈ વાંધો નહીં, મહેમાન તો આપણે ઘરના છે, એ તો દાળ ઢોકળી ખાઈ લેશે. એ કે ઓકે. આવું 2 જણાએ નક્કી કર્યું. મહેમાન આવ્યા, આવો આવો રામ રામ બધારો બેઠા અને પાણી બાણી પાયું. 5 મિનિટ થઈ ત્યાં રસોડામાંથી તપેલી પડવાનો અવાજ આવ્યો ધડામ દઈ. એટલે આ ભાઈએ બહારથી પૂછ્યું આગળના સૂચના પ્રમાણે. એ કે શું થયું? ઓલા બેન કે દાળ ઢોકળી ઢોળાઈ ગઈ. જે એક જ મુદ્દો હતો એ જ પૂરું થઈ ગયું. કાંઈ પછી આગળ કહેવાનું જ નથી કે આ તો હવે હું પૂછ્યો. મહેમાન તો રહે છે પણ હું રહે છે. હા, અમુક જગ્યાએ આવું થઈ જાય. ખરેખર મજાનું છે. શેર બજારમાં એક જણો કામ કરતો હતો ને. શેર બજાર એવી વસ્તુ છે કે થોડાક કંઈક કિસ્મત, થોડીક કંઈક આવડત, સ્કિલ, આ બધું એની અંદર માગી લે. હા, બાકી હારા રાતમાં કરોડપતિ થઈ જાય. હા, લાગી જાય તો પછી હર્ષદ મહેતા, અને જો ધોવાઈ જાય તો પછી નરસિંહ મહેતા. હા, એવું શેર બજાર છે. એટલે મૂળ એ શેર બજારમાં આ ભાઈ છે ને ધોવાઈ ગયેલો. હા, બધું એનું રોકાણ કરેલું હતું એ બધા પૈસા ધોવાઈ ગયા. રાતોરાત શેરના ભાવ ગગડી ગયા અને એના બધા પૈસા ડૂબી ગયા. પણ ઘરે બેઠો સોફા ઉપર એની ઘરવાળી ઘરમાં આમથી આમ બધા કામ કરે ને એની સામું જોઈને વિચાર કરતો હતો. એ માણસ એમ વિચારતો હતો કે મારા જીવનમાં મેં કરેલું આ એક જ રોકાણ સાચી જગ્યાએ થયું છે કે જે સતત વધારો થતો જાય છે. દિવસે નથી વધતું એટલું રાતે વધે છે, રાતે નથી વધતું એટલું દિવસે વધે છે. 15 વર્ષમાં તો 3 ગણું વધી ગયું. આ એક જ કે મારા જીવનનું શ્રેષ્ઠ રોકાણ છે. એની ઘરવાળી આમ બોલો. એક જણો હમણાં દલીલ કરતો હતો. એ કે ભાઈ કે હું છે ને મારી ઘરવાળી કે ને એ બધું માનું છું. હા, આપણે કે ખોટો કે એમાં કાંઈ બહુ પાવર કરતા જ નથી. કે મને જેમ કે એમ હું કરું છું. બોલ્યો કે પણ કાંઈ એમ હોતું છે કે હોય શું કામ? એ કે ત્યારે ઓલાએ બહુ સરસ મજાનું સમજાવ્યું કે જો પત્ની છે ને એ એના પતિને પરમેશ્વર માને. યુ નો. હા, દુનિયાની દરેક પત્ની છે એના પતિને પરમેશ્વર માને. એટલે કે આપણે એના માટે શું થયા? બોલો કે ભગવાન. એ કે આપણે એના માટે ભગવાન થયા તો ભગવાન તો ભક્તોને વશ થઈને રહેવું જ પડે ને. એટલે હું એનું બધું માનું છું. એ જે કે માનું છું. પણ લગ્ન પછી પુરુષની અંદર અનેક પ્રકારના સદગુણોનો વિકાસ થાય છે. અનુભવે કહ્યું. લગ્ન પછી પુરુષની અંદર અનેક પ્રકારના સદગુણોનો વિકાસ થાય છે અને એમાંથી મોટામાં મોટો સદગુણ છે મૌન. પણ એક છોકરી હમણાં ફરિયાદ કરતી હતી કે મમ્મીઓ તો બધાની બહુ મસ્ત હોય છે. હા, મમ્મીઓ બધાની બહુ સારી હોય છે. મમ્મીઓ માટે ગીતે કેવા, તું કિતની અચ્છી હૈ, તું કિતની પ્યારી હૈ, હા સબસે સુંદર મેરી માં. પણ એ કે તો આ બધી મમ્મીઓ એટલી બધી સારી હોય તો ખતરનાક સાસુઓ આવે છે ક્યાંથી? આખો બીજા ગ્રહમાંથી આવે.
માં એટલી બધી હારી પણ હાહુ આવી કેમ? વાત એ સાચી છે. અગલો કહેતો તો મને કે ભાઈ નાનપણથી મારું સપનું હતું. હા, હું નાનો હતો ત્યારથી મારું એ કે સપનું હતું કે મને કોક એવું મળી જાય કે જેને મળી અને પછી હું બીજું બધુંય ભૂલી જાઉં. મેં કીધું તો તને એવું કોઈ મળ્યું? મને કે મળ્યો ને મોબાઈલ. મોબાઈલ હાથમાં આવે એટલે માણસ બધું ભૂલી જાય. ખાવાનું, પીવાનું, રૂવાનું, વાત કરવાનું, ધંધો કરવાનું, બધું ભૂલી જાય. હા, પણ એક બેન હવારમાં પૂજાની થાળી લઈ અને પૂજા કરવા માટે જતા હતા. એટલે એના પતિએ પૂછ્યું, કઈ બાજુ? એટલે ઓલા બેને કીધું કે વટ સાવિત્રી છે ને એટલે પૂજા કરવા માટે જાઉં છું. કે શું થાય એનાથી? કે એનાથી તમારું આયુષ્ય લાંબુ થાય અને આપણે 7 જન્મ સુધી સાથે રહી. તો ઓલો બેઠો બેઠો કે પણ જેને હારે રહેવાનું એને તો પૂછ, રહેવું છે કે નહીં? નકરે એમનામ જીકે વ્રત જીકે રાખો, અમારે છૂટવું છે. ના, એ કે બાંધે રાખે. હવનમાં એ કે નકરા વળની ફરતા દોરા બાંધે. સાંજે પછી પાછા આવીને કે વળની સામે નકરા ડોળા કાઢે. અઘરું થઈ જાય. બોલો કે આમાં અમારે જીવવું કેમ? હા, પણ છોકરી વાળાએ પૂછ્યું છોકરા માટે કે શું કરે છે તમારો દીકરો? એટલે ઓલાએ કીધું કે અમારો દીકરો છે ને ડેન્ટિસ્ટ છે, દાંતનો ડૉક્ટર છે. તો છોકરીવાળા કે તો આ જોડી બહુ જામશે. લ્યો, એ કે કેમ, છોકરી ડેન્ટિસ્ટ છે? એ કે ના ના, છોકરી ડેન્ટિસ્ટ નથી પણ મગજની એવી ખૂંખાર છે ને, હાલતા બધાના દાંત પાડી દેશે. જેને હોય એની કે એક ઘોષતો મારે 2 દાંત પાડી દે. તો હું આનો ધંધો હાલ છે, આ દાંત પાડે રાખશે ને ઓલો કે રિપેર કરી રાખશે. અમુકને આમ જોડ્યું જામી જાય. હા, પણ અગલો મને કહેતો તો, મને કે ભાઈ રિચાર્જ કંપનીવાળા બધા ખરા હો. મને કે ગમે એ હોય, કે આ જીઓ હોય કે એરટેલ હોય કે વોટ એવર, બધી કંપનીવાળા હરખા. મેં કીધું કા? મને કે હજી આપણે 5 દિવસ બાકી હોય રિચાર્જ પૂરું થવાને અને 5 દી પહેલાં ના કે આપણને મંડી પડે રિચાર્જ કરાવો, રિચાર્જ કરાવો, રિચાર્જ કરાવો. જાણે હું રિચાર્જ નહીં કરાવવાનું તો એની કંપની બંધ થઈ જવાની હોય. એવું નથી, તને યાદ કરાવે, તું ભૂલી ન દે ને એટલી. તું એક રિચાર્જ ન કરાય તો કાંઈ એની એવડી મોટી કંપની બંધ ન થઈ જાય. હા, 2 જણા હમણાં 2 મિત્રો ફાંકે ચડી ગયા. બોલો, અમુકને ફાંકા મારવાની ટેવ હોય પણ એટલા બધા ફાંકા મારી જાય ને તો થોડાક વધારે હાલી જાય, પછી ખબર પડે થોડુંક વધી ગયું. હા, એ 2 જણાને થોડુંક વધી ગયું. બોલો, વાતો કરતાં કરતાં 2 જણા વાતો કરતા હતી કે મારા બાપુજી છે ને એટલા પૈસાવાળા હતા એ જમાનામાં. હોય કે મારા બાપુજી એટલા બધા પૈસાવાળા હતા અને એનું મકાનની હું વાત કરું. અરે મકાન છોડી કે એના ફળિયાની હું વાત કરું. એવડું મોટું ફળિયું એનું, આવડું મોટું ફળિયું, એવડું મોટું ફળિયું. એ આખા ફળિયાની અંદર એ કે આખું ભાવનગર હમાઈ જાય. બોલી કે એવડું મોટું ફળિયું. અને ત્યારે ઓલા બીજાએ કીધું એ કે તારા બાપુજી તો કાંઈ ન કહેવાય, મારા બાપુજી ઈથી મોટી હસ્તી હતા, એનાથી મોટા પૈસાવાળા હતા. એ કે એની પાસે શું હતું? એ કે એની પાસે એવડી મોટી બસ હતી, એવડી મોટી બસ હતી, એવડી મોટી બસ હતી કે આખા ભાવનગરના માણસોને અંદર બેહાડી દે ને તોય જગ્યા વધે. બોલો, અડધા તો સિવડથી પાલતાણાથી ગારિયાદરથી લાવવા પડે. પછી ઓલા કીધું કે તો તારા બાપુજી એવડી મોટી બસ મૂકતા ક્યાં? એ કે તારા બાપુજીને ફળિયામાં. ફાંકે જ ચડાવી જવું છે, એને ફાંકા જ મારવા, એને ભોગવું કેમ થવે? હા, ખરેખર અઘરું છે. સોશિયલ મીડિયાની અંદર રીલ્સ બનાવે, વિડીયો બનાવે બધા. હા, એવા વિડીયો ને એવા રીલ્સ હોય. હમણાં તો 2 મિનિટની અંદર બનતી મેગીનો વિડીયો સાંભળવા જેવું. 2 મિનિટમાં બની જતી મેગીનો વિડીયો 7 મિનિટ જોયો. મેગીને બનતા 2 મિનિટ થાય, એ વિડીયો 7 મિનિટનો હતો. બોલો, શું કરતા છે હવે એ નથી ખબર. હા, પણ એક ગામના ચોરે 4-5 છોકરા બેઠા હતા. ચોરે 4-5 છોકરા બેઠા હતા ને એમાં એક જણો 12 ગામનો ત્યાંથી નીકળ્યો ને બધાને કીધું કે રામ રામ. કે રામ રામ. શું ઘટે તમારી જિંદગીમાં? ઓલા કે બૈરું. બોલો, કોમામાં આવી જાગ્યો ને પછી કોકી સારા માણાએ કીધું એ કે આ ગામમાં એ કે કોઈ દી કોઈને પૂછતો જ નહીં શું ઘટે, બધાને બાયું જ ઘટે. એ કે કોઈના લગ્ન જ નથી થતા, કોનું ગામ વાંઢું છે. હા, એ કોઈને મેળ જ નથી આવતો એટલે કોઈ પૂછતો નહીં. ભાઈ મહેરબાની કરી તને નહીં જવા દે અહીંથી. હા, પણ સાહેબ હવે ભાભા ઢોર ચારતા નથી. હવે
ભાભા ઢોર ચારતા નથી ને બા પાસે કોઈ વાર્તા નથી, ગળી ગયો આ મોબાઈલ બધુંય, તોય આપણે હજી માનતા નથી. હા, એ બધું વયું ગયું સમયની સાથે સાથે. પણ એક જણો કહેતો હતો એ કે જિંદગીમાં કામ એવા કરો, જીવનમાં કામ એવા કરો કે લોકો તમને બ્લોક નહીં, સર્ચ કરીને બ્લોક કરે. આ તો નહીં હવે, સીધે સીધા તો બ્લોકે ન કરવા જોઈએ. ઈ કોણ એમ કરીને તમને ગોતીને પછી બ્લોક કરવા જોઈએ. આની યારે તો પનારો જ નહીં. એવા માણસો થઈ ગયા. પણ એક ભાઈ એને સંબંધીને ઘરે બેસવા ગયા. હા, એટલે બેસવા ગયા એટલે ઓલા ગરદણી જે હતા ને એણે આ ભાઈને ચા ને બિસ્કિટ નાસ્તામાં આપ્યા. તો ઓલા ભાઈ વળી દોઢડાયા થયા. એ કે આવું તો એ કે અમે અમારા કૂતરાને ખવડાવી. તો ઓલા ગરદણીએ કીધું કે અમે તે એટલું કઈ અટકી ગયા. પછી ઓલા નક્કી કરવું છે હવે આપણે કઈ લાઈન લઈએ. અગો એક દી કહેતો તો એની ઘરવાળીને, એ કે યાર કે મને તારી છે ને એક વાત બહુ ગમી. ત્યાં તો એની ઘરવાળી, કારણ કે ક્યારેક એના વખાણ કરવા જોઈએ ભલામણ, એ આપણા માટે આટલું બધું કરે તો આપણે એના બે શબ્દની વખાણ ન કરીએ કે. એટલે અગાઉ એની ઘરવાળીના વખાણ કર્યા. એ કે મને તારી એક વાત છે ને બહુ ગમી. એટલે એની ઘરવાળી આમ અતિ ઉત્સાહમાં આવી ગઈ. એ કે કઈ વાત તમને મારી બહુ ગમી? અને અગો મીઠો માથું ખંજોર. એ કે યાર એક જ ગમી હતી ને એ ભૂલી ગયો. ભૂલાઈ કરવું. પણ રાતના 12 વાગે એક ભાડૂતે એના મકાન માલિકનો દરવાજો ખખડાયો. 12 વાગે મકાન માલિક છે એણે જાગી નીંદરમાં દરવાજો ખોલ્યો. એટલે ભાડૂત સામે ઊભેલો. ભાડૂતની સામું જોઈને કીધું શું કામ પડ્યું? એટલે ભાડૂતે કહી દીધું કે મારી પાસે આ મહિને ભાડાના પૈસા થાય એમ નથી. ત્યાં તો મકાન માલિકનો મગજ હટી ગયો. એ કે પણ આટલું કહેવા હાટું અડધી રાતે નીંદર બગાડી, સવારમાં નહોતું કહેવાતું. તઈ ભાડૂતે કીધું કે મને એમ થયું કે હું એકલો હું કામ ઉજાગરો કરું. જાગો હવે ભેગા. હા, આપણે બે ઉજાગરો કરી. હા, અમુક બીજાને ચિંતા કરે. બોલે એક ભાઈ જાહેરાત આપી હતી કે માણસ જોઈએ છે, પગાર 25,000 રૂપિયા. હા, જેને રહેવું હોય એ આવી શકે છે. એક જણો ગયો, એ કે મારે નોકરીએ રહેવું છે, શું કામ કરવાનું? એ કે મારા વતી મારી બધી ચિંતા તારે કરવાની. પગાર 25,000 રૂપિયા. પણ એ કે તમે 25,000 લાવશો ક્યાંથી? એ કે કર ચિંતા શરૂ, કામ ચાલુ અત્યારથી. હમણાં આગલો મને કહેતો તો, મને કે મારા ઘરમાં ધરમભાઈ મારી સૌથી વધારે ઇજ્જત કોઈ કરતું હોય ને તો મારો કબાટ. મેં કીધું કબાટ શું ઇજ્જત કરે? મને કે જ્યારે કબાટ ખોલું એટલે મને કે 2-3 જોડી કપડાં મારા પગમાં આવીને પડી જાય. કેટલી ઇજ્જત કરે. મેં કીધું વાહ. પણ અમુકને છે ને સાહેબ મોઢું હોય ફૂટી ગયેલા ફુગા જેવું. મોઢું ફૂટી ગયેલા ફુગા જેવું હોય. પાછા સ્ટોરીમાં એ ગીત મૂકે. શું લખે ખબર? નોક 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 તેરા બાપ આયા. હવે ભાઈ બુદ્ધાલાલ લઈને ઘેરે જા, એ વાત જોવે છે સારભાઈ બીડીને બુદ્ધાલાલ. હમણાં એક સાસુ ને જમાઈ બે મંદિરે ભેગા થઈ ગયા. એક જ ગામમાં ભાઈનું સાસરું હતું એટલે સાસુ ને જમાઈ બે ભેળા થઈ ગયા મંદિરે. અને મંદિરે ભેગા થઈ ગયા એટલે એના સાસુએ જમાઈને પૂછ્યું, એ કે ઓહો જમાઈરાજ કેમ છો કુમાર, મજામાં? એટલે ઓલો જમાઈ કે હા મજામાં. એ કે શું માગ્યું તમે ભગવાન પાસે? એટલે જમાઈએ કીધું એ કે મેં ભગવાન પાસે એવું માગ્યું કે આવતા ભાવમાં મને ગરોળી બનાવજે. સાસુ કે ઓહો એવું શું માગવાનું કારણ? જમાઈએ કીધું કે તમારી સોડી ગરોળી સિવાય બીજા કોઈના બાપથી બીતી નથી, એટલે ભલે મને ગરોળી બનાવે પણ એકવાર એને પીવડાવી છે. પતિ પત્નીનો ઝઘડો ચાલુ હતો. 2 જણાનો ઝઘડો ચાલુ હતો અને પતિએ કહી દીધું પત્નીને કે આમ જો 5 મિનિટની અંદર તારા બોલેલા બધા શબ્દો પાછા લઈ લેજો. 5 જ મિનિટમાં તારા બધા બોલેલા શબ્દો પાછા લઈ લેજે. ત્યારે એની પત્નીએ કીધું કે 5 મિનિટમાં હું બધા શબ્દો પાછા ન લઉં તો એને પતિ કે તો તારે કેટલો સમય જોશે? સમય તો આપતો ન જોતો. પણ એક રિક્ષાવાળો હમણાં ફૂલ વોલ્યુમ ઉપર ટેપ રાખીને ગીત વગાડતો જતો હતો.
મને લઈ જાને તારી સંગાથ, તારા વિના ગમતું નથી. પોલીસ વાળા ઉપાડીને એની સંગાથ લઈ ગયા. પોલીસ પણ મંગળમાં પાણી હોવાનો ખગોળ શાસ્ત્રીઓનો દાવો મંગળભાઈની પત્નીએ નકાર્યો. કે આ વાત જ હાવ ખોટી છે. હે પ્રભુ, તે જે નથી આપ્યું એનો હું અફસોસ ક્યારેય નહીં કરું. ભગવાન પાસે મંદિરમાં ગયા પછી આ સાસુ વહુ તો એ તો એક જોક માટેની માત્ર વાત હતી. પણ હું તમે જાય ત્યારે ખરેખર શું માગવું જોઈએ ભગવાન પાસે એની વાત આપને કરું છું. કે ત્યાં જઈને એટલું કહેવાય કે હે પ્રભુ, તે જે નથી આપ્યું ને એનો હું અફસોસ ક્યારેય નહીં કરું. શું કામ? કે તે મને એવું ઘણું આપ્યું છે કે જેની મેં કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી. આ મગજ जितना दिया मेरे सरकार ने मुझको, जितना दिया मेरे मालिक ने मुझको, उतनी तो मेरी औकात भी नहीं थी. ये तो कर्म है उनका, वरना मुझ में तो कोई ऐसी बात भी नहीं थी. मुझ में तो कोई ऐसी बात भी नहीं. ભગવાન પાસે જઈને આ મગા પાણો બનાવજે. ભગવાનના મંદિરે જઈને એવી પ્રાર્થના કરાય કે બનાવીને તો મને પાણો બનાવજે. પણ કેવો પાણો કે જે મંદિરમાં એક જ વાર જાય ને તો એ સીધો ભગવાનની મૂર્તિ થઈ જાય. અને કદાચ પગથિયું બન્યો હોય ને, પગથિયું, તો પગથિયાનો પાણો પણ છેક ઈશ્વર સુધી લઈ જાય એવો પાણો બનાવે. આપણને તો પાણો નહીં માણો બનાવ્યા છે સાહેબ. પણ જો માણસાઈથી જીવી જાય તો. મનોચિકિત્સક પાસે, સાયકોલોજીસ્ટ પાસે એક બેન મળવા માટે ગયા અને એ મનોચિકિત્સક છે એ બેનને સમજાવતા હતા. સાયકોલોજીસ્ટ મૂળી બે પતિ પત્નીને ઝઘડાની વાત હતી. એટલે એણે કીધું કે જો બેન, તમારા પતિ ઉપર તમને બહુ ગુસ્સો આવે ને, અતિશય ગુસ્સો આવે તમારા પતિ ઉપર, તો તમારે શું કરવાનું? તમારે એક ગુસ્સો ઠાલવતો એક પત્ર લખી નાખવાનો. તમારા મનમાં જે કાંઈ હોય એ બધા શબ્દો નીકળી જાય એવો તમારે એક સરસ મજાનો પત્ર તમારા પતિ વિશે લખી નાખવાનો અને પછી સળગાવી દેવાનો. એ બેન કે તો પછી પત્રનું શું કરવાનું? વીટનો પ્રકાર હતો પણ તમે બધા સમજી ગયા એટલે મજા આવે. પણ હું તો એમ કહું કે પતિ પત્ની બેયને જ્યારે આવા બહુ ઝઘડા થતા હોય ને તો એણે ખરેખર છે ને પ્રફુલભાઈ સંસ્કૃત ભાષા શીખી લેવાય. દેવ ભાષા, સંસ્કૃત ભાષા એ બે જણા શીખી લે અને પછી ગમે એટલો ઝઘડો થાય, ગમે એટલી જોરથી બે હામા હામી બટાઝટી બોલાવતા હોય, આજુબાજુ વાળાને એમ જ લાગે કે અહીંયા કંઈક પૂજા થતી લાગે, અહીંયા કંઈક હવન થતો લાગે. પણ વિમાનમાં હમણાં બે કપલ મુસાફરી માટે ગયા અને બે પતિ પત્ની, હસબન્ડ વાઈફ, અને પછી થયું એવું કે ત્યાંથી એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ફ્લાઇટ ફૂલ છે અમારી અને સોરી, અમે તમે બંને કપલને બાજુમાં એક સાથે સીટ નહીં આપી શકીએ. અમારી ફ્લાઇટમાં પહેલેથી ટિકિટો બુકિંગ થઈ ગયેલું છે, અમુક સીટો ખાલી છે. એટલે એના હસબન્ડને કીધું કે તમને મળે છે ટિકિટ 17D અને તમારા વાઈફ માટે મળે છે 27B. આવી રીતે જુદી જુદી સીટો મળશે. એના ભાઈ પતિએ હળુક દઈને કીધું કે તો એના માટે મારે કાંઈ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો છે? એને એટલું જ જોતું. પણ તુરિયા, કાકડી, દૂધી આ બધું જો કડવું હોય ને તો હું તમે ફેંકી દઈ છે. તુરિયા, કાકડી, દૂધી આ બધું જો કડવું હોય તો આપણે ફેંકી દઈએ છીએ. કારેલા કડવા હોય તો પણ લઈને એનું શાક બનાવીએ છીએ. કહેવાનો મૂળ અર્થ એ છે કે મૂળ સ્વભાવથી જો બહાર જાઓ તો ફેંકાઈ જાઓ. તમારો પોતાનો જે મૂળ સ્વભાવ છે એનાથી બહાર જાઓ તો ફેંકાઈ જાઓ. પછી શાકભાજી હોય કે માણસ હોય. અને નોકરી કરતા માણસની જો મોટામાં મોટી કોઈ તકલીફ હોય તો એ છે કે પગાર કોક પૂછે તો પગાર પૂછે ને ત્યારે જો ઓછો કહી તો ચાલું આમ ઇજ્જત ન કરે લોકો. પગાર જો ઓછો કહી તો લોકો ઇજ્જત ઓછી કરે અને જો વધારે કહી તો ઉછી ના માગે. ખબર નથી પડતી કે આમાં ઇજ્જત બચાવવી કે પૈસા બચાવવા. હા, પણ પત્નીઓ બે પ્રકારની હોય છે. અહીં બેઠેલા દરેક પતિ પત્નીને લાગુ પડે છે. પત્નીઓ બે પ્રકારની હોય છે. એક કે જે તમારા વિચારોને સમજે, એક
કે જે તમારા વિચારોને સમજે, પ્રેમથી તમારી સાથે વર્તે, ક્યારેય કોઈ પ્રકારની ફરમાઈશ ન કરે, પતિ ગમે એટલો ગુસ્સો કરે તો પણ એને હસતા મોઢે સહન કરી લે, સદાયને માટે હસતી રહે. અને બીજી જે તમારી પાસે ઓલરેડી છે, પણ સારા લોકોની ક્યારેય પરીક્ષા ન કરવી. સારા લોકોની ક્યારેય પરીક્ષા ન કરવી, કારણ કે પારા જેવા હોય છે. સારા લોકો હોય ને પારા જેવા હોય છે. જ્યારે તમે એની ઉપર વાર કરશો ને, એ તૂટશે નહીં, પણ જિંદગીમાંથી રસ્તો કરી દેશે, ખસી જશે ત્યાં. હા, સારા લોકો માટે કાયમ માટે અમે કહીએ છીએ કે આ ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે બધા સારા હોય છે એની દશા સારી નથી હોતી. પણ સૌથી વધુ બેઇજ્જતી ત્યારે થાય, સૌથી વધારે બેઇજ્જતી ત્યારે થાય જ્યારે આપણે બજારમાં કંઈક વસ્તુની ખરીદી કરવા માટે નીકળ્યા હોય, બરોબર આપણને કોઈ દુકાનમાં, કોઈ શોપમાં કોઈ સારી વસ્તુ ધ્યાનમાં આવી જાય ને આપણને એમ થાય કે આ ખરીદી લઈને આપણે એનો ભાવ પૂછી અને બરોબર ખરીદવા માટેનું જ્યાં મન બનાવ્યું વસ્તુ હાથમાં લે, ત્યાં આપણો છોકરો વાંહીથી બુસ્કોટની સાળ ખેંચીને કે પપ્પા એ નથી લેવું, રહેવા દો, મમ્મી ખીજાય. ત્યારે આપણને એમ થઈ જાય ઓહો. પણ એક સામાજિક પ્રસંગે એક ડોક્ટર અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA બે ભેગા થઈ ગયા પ્રસંગમાં. અને પછી સ્વાભાવિક છે કે આમાં તો શું છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ને ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત. જે બે વિષયવાળા સરખા માણસો ભેગા થાય તો પોતાના વિષયોની વાતો કરે. એટલે ડૉક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભેગા થયા. એટલે ડૉક્ટરે ચાર્ટર્ડ એકાઉન્ટને કીધું કે ભાઈ આપણે તો એવી તકલીફ છે ને કે સાલું જ્યાં પ્રસંગમાં જમવા જવાનું થયું હોય, આપણે તો સામાજિક પ્રસંગે ગયા હોય, લગ્ન પ્રસંગે ગયા હોય, અને બરોબર બુફેમાં ડીશ લઈને ઊભા હોય ને તો બાજુમાં કોક આવીને તરત મંડે ફરિયાદ કરવા કે સાહેબ થોડાક દિવસથી મને હાર્ટની બહુ તકલીફ રહે છે. તે વળી બીજો કોક આવે, સાહેબ મને શ્વાસની થોડીક તકલીફ રહે છે. કોઈ વળી કે મને બીપીની તકલીફ છે ને કોઈ વળી કે મને ગેસની તકલીફ છે. જાણે આમ કેમ કે આમ ડૉક્ટર બન્યા એ આપણો ગુનો ન હોય, આવી રીતે બધા મને ફરિયાદો કરવા ન્યાને આપણે કેમ જાણે દવાખાનું ચાલુ કરવાના હોય, આવું થઈ ગયું છે. આવી ફરિયાદ ડૉક્ટરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કરી, CA ને. એટલે CA જે હતો બહુ હોશિયાર માણસ, એણે ડૉક્ટરને કીધું એ કે સાહેબ એક કામ કરો, હવે પછી તમે આવી રીતે કોઈ પ્રસંગમાં જાઓ અને લોકો તમને જ્યારે આવી રીતે ફરિયાદ કરવા માંડે એટલે તમારે એની ફરિયાદ સાંભળી લેવાની, એને જે કાંઈ સૂચન હોય એ કરી દેવાનું કે ભાઈ તમે આમ કરજો, આમ કરજો, આ ન કરતા. અને પછી બીજા દિવસે એના સરનામા હોય તો બધા જાણીતા જ, એના ઘરે સરનામા ઉપર કુરિયરમાં બિલ મોકલી દેવાનું, કન્સલ્ટિંગ ફી ચાર્જ. એટલે શું તમારે આમાંય ફી ચાલુ થઈ જશે ને પછી બીજી વાર કોઈ પૂછશે નહીં કે ભાઈ આને ન બતાવો. બે ફાયદા. ડૉક્ટર કે વાત બહુ હાચી કે આનો અમલ સાહેબ કાલથી જ શરૂ થશે. અને સાહેબ હજી તો વિચાર કરે ન કરે, બીજા દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નામનું બિલ ડૉક્ટરના ઘરે આવ્યું. એમાં એમ લખ્યું હતું કે એક સામાજિક પ્રસંગે તમને ધંધાકીય વિકાસ માટે સલાહ આપ્યાની ફી. ડૉક્ટર એક હોનહાર વિદ્યાર્થીને હમણે પૂછવામાં આવ્યું કે બેટા તું કેટલા વાગે સૂઈ જા છો? હોશિયાર વિદ્યાર્થી જવાબ આપ્યો કે સાહેબ જો હું ચોપડી લઈને સૂઉં તો લગભગ 9 વાગે સૂઈ જાઉં, પણ જો મોબાઈલ લઈને સૂઉં તો પછી 2 વાગી જાય, પછી નક્કી નહીં. હા, એવા તો માણસોને વ્યસન થઈ ગયા. સગનો ને ચંપા બે ભેગા થયા અને સગનાએ ચંપાને કીધું એ કે હું છે ને શાદી.com ઉપર રજીસ્ટર્ડ છું. તે સંપાએ કીધું એ કે એમ તો હું તે જીવનસાથી.com ઉપર રજીસ્ટર છું. તે સગનો હાલ ને આપણે બે લગ્ન કરી લઈ, શું વાંધો છે? હા, તો કે આપણને શું વાંધો છે લગ્ન કરવામાં? સંપા કે મારા બાપાને વાંધો છે. કે તારા બાપાને શું વાંધો છે? કે મારા બાપાએ કીધું છે કે બીજી .comમાં આપણે લગ્ન નથી કરવા. કોમના જ ઠેકાણા નથી, એમાં .comનો હું વાત કરું. પણ જો તમે દિવાલમાં અથડાવ, ભીતરે તમે અથડાવ અને તમારું નાક છે એ સુરક્ષિત રહે, નાકને કોઈ ઈજા ન પહોંચે, તો સમજી લેવાનું કે તમારું પેટ બહુ વધી ગયું છે. કારણ કે પેલા એ ભટકાય, નાકને કાંઈ નહીં. પણ કબીર સાહેબ પાસે, સંત કબીર સાહેબની પાસે એક યુવક જઈ અને પૂછે છે કે બાપજી મારે લગ્ન કરવા છે, મારે લગ્ન કરાય કે ન કરાય, મને યોગ્ય સલાહ આપો, માર્ગદર્શન આપો.
અને કબીર સાહેબે એ યુવકને માર્ગદર્શન આપવાને બદલે એની પત્નીને હાથ પાડ્યો, કારણ કે ગ્રહસ્થ હતા, કે એક દીવો સળગાવીને લાવો. અને 2 મિનિટમાં એમના પત્ની દીવો સળગાવી અને પાસે મૂકીને જતા રહ્યા. અને એ દીવો મૂકીને તો એ વયા ગયા, એ કાંઈ ન બોલ્યા, પણ ઓલો યુવક હતો એ બોલ્યો, એ કે આવા ધોળા દિવસે તમારે દીવાને શું કરવો છે? ત્યારે કબીર સાહેબે કીધું, એ કે તે પૂછ્યું. એણે પૂછ્યું? હા, એણે પૂછ્યું, જો આવી પત્ની મળે ને તો લગ્ન કરું, નકર આ ધંધો ન કરે. પણ મારો મિત્ર અઘો ઘણી વખત મારી યાર પ્રોગ્રામમાં આવે, એટલે અવારનવાર પછી આરે આવવા મને ને એટલે એની પછી થોડુંક આમ ઓલું થઈ જાય ને. એ કે આવું તમે બોલો એવું તો મને આવડે, એ કે પ્રોગ્રામમાં. એ કે હું બોલી શકું. મેં કીધું રહેવા દે, આ બહુ અઘરું છે, આ એમ નથી બોલાતું. કારણ કે પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ થઈ તા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત. મને કે એ બધી વાતો, બાકી હું બેહારો માઇક ઉપર એટલે મને કે હું ફફડાટી બોલાવું, કે આમ જો કે ભૂકા કાઢી નાખું. મેં કીધું એમ નો ભૂકા નીકળે, તું રહેવા દે. અને એક દી બરોબર ઘરનો ડાયરો હતો, બધું ઓડિયન્સ બધું જાણીતું હતું. મેં કીધું ઓડિયન્સમાં બધા એને ઓળખતા હતા. મેં કીધું અઘો કાયમ કીધા કરે કે હું બોલું. તે ઓલા બધા આજ તો એને બેહારો જ તે. અઘો આવી ગયો ભીહટમાં, નકોસામાં આંગળી આવી ગઈ. ઓલા કે એને બેહારો જ તે. અને માઇક પાસે બેસાડ્યો અગાને. અગાએ શરૂ કર્યું, સીધું બધાની સામે જોઈને કીધું કે હું આજે શું બોલવાનો છું તમને બધાને ખબર છે? ઓડિયન્સમાં બેઠા એને ક્યાં જ ખબર હોય? એ બધા કે ના. અગો ઊભો થઈ ગયો, એ કે તમને ખબર જ નથી તો પછી મારે શું બોલવું? થોડીક વાર પ્રોગ્રામ આવ્યો તો બીજા બધાએ કીધું કે આને પાછો બેહારો તો ખરો જ, આજ બહુ આજ પાવર કરે ને. થોડીક વાર પછી પાછો બેહાર્યો, એટલે પાછો અગાઈ માઇક પાસે આવીને બધાને પૂછ્યું ઓડિયન્સને, હું શું બોલવાનો છું તમને બધાને ખબર છે? ઓલા બધાએ કીધું કે ગઈ વખતે ના પાડી હતી ને ઊભો થઈ ગયો હતો. એ બધા કે હા, ત્યાં ઊભો થઈ ગયો. એ કે તમને ખબર જ છે, પછી મારે શું બોલવું? 2 વાર આવું થયું. ફરી પાછો અમે પ્રોગ્રામ આગળ ચલાવ્યો બીજા કલાકારોએ. અને પછી ત્રીજી વખત છેલ્લે ભેરવી સમયે હાવ પ્રોગ્રામ પૂરો કરતા ટાણે ઓડિયન્સમાંથી બધા કે એક ટ્રાય અગાની મરાવી લ્યો. મને કે બેહારો. ફરી પાછો અગાને બેહાર્યો. અને પછી અગાએ પૂછ્યું, હું શું બોલવાનો તમને બધાને ખબર છે? તે અડધા કે હા, અડધા કે ના. અગાએ કીધું એ કે આમાં અડધાને ખબર છે ને અડધાને નથી ખબર. તો જેને ખબર છે એ જેને નથી ખબર એને કહી દેજો. જય શ્રી રામ. આમ કરી શકું માણાને પોગાતું નથી. બોલો, માણા એટલો બધો અઘરો થઈ ગયો. એ કે જેને ખબર છે ને એ બધા નથી ખબર એને કહી દેજો, મારે શું બોલવાની જરૂર છે? નથી, બહુ સરસ મજાનો આ બહુ સત્ય ઘટના છે. મહાન વૈજ્ઞાનિક એડિસન, થોમસ આલ્વા એડિસનની સાથે બનેલી ઘટના છે. એમના ડ્રાઈવરે કીધું હતું એમને કે તમે જેવું ભાષણ આપો છો હું પણ એવું આપી શકું. અને ત્યારે એક જગ્યાએ એને બોલવા માટે ઊભા કર્યા. અને પછી ડ્રાઈવરે એટલું બધું સરસ ભાષણ આપ્યું. પણ હવે મૂળ વસ્તુ જે છે એ કાંઈ થોડી, એ તો પાછળ બેઠા હતા ઓડિયન્સમાં. કોઈ એવો પ્રશ્ન કર્યો અને ડ્રાઈવર મૂંઝાઈ જાય એવી અવસ્થામાં આવી ગયો. અને ત્યારે એણે સરસ મજાનો ઉકેલ ગોતી કાઢ્યો. એ કે તમે પૂછો ને, હકીકતમાં તેને એ સવાલનો જવાબ જ નહોતો આવડતો, પણ એણે ઓડિયન્સને એવું કહી દીધું કે તમે જે સવાલ પૂછો છો ને એ સવાલનો જવાબ તો પાછળ બેઠેલો મારો ડ્રાઈવર પણ આપી શકે. એમ કરીને ઓલાને ગોઠવી દીધા. ચટકી માણસ બુદ્ધિ હોય તો ગમે અહીંયાથી સટકી શકે. એમ હોઠ હાજા તો ઉતર જાજા, કહેવાનો મારો અર્થ એ છે. પણ આપણી માતૃભાષા, એનું ઊંડાણ તો તમે જુઓ સાહેબ, કેવું ઊંડાણ છે. કે આપણે માતૃભાષામાં જે શબ્દો છે ને એવા શબ્દો સાહેબ દુનિયાની કોઈ ભાષામાં તમને ન મળે. શબ્દ છે પુત્ર વધુ. પુત્રથી પણ જે વધુ છે દુનિયાની કઈ ભાષામાં આવો સુંદર મજાનો શબ્દ જડે તમને? હા, ગૃહિણી. આખું ગૃહ કહેતા આખું ઘર જેનું ઋણી હોય એનું નામ ગૃહિણી. આ દુનિયાની કોઈ ભાષામાં આવા શબ્દો તમને ન જડે. હા, ફેસબુકમાં હમણાં એક બેને પોસ્ટ કરી હતી. એક બેને પોસ્ટ કરી ફેસબુકમાં કે મારા સાસુ બીમાર છે, તમે બધા પ્રાર્થના કરજો. એની ખાસ બેનપણીએ કોમેન્ટમાં લખ્યું કે એકચ્યુઅલી પ્રાર્થના શું કરવાની છે? અરે એવી કે જાય એવી. બહુ સાચી વાત છે કે માણસ જો શાંત સ્વભાવમાં થોડી વાર બેસે ને, શાંત વાતાવરણમાં, બિલકુલ નીરવ શાંતિ હોય, આજુબાજુ ક્યાંય કોઈ પ્રકારનો ઘોંઘાટ અવાજ ન હોય, અને જો આવી શાંતિમાં માણસ ખાલી 5-10 મિનિટ બેસે ને તો પણ માણસ પોતાના જીવનના નફા નુકસાનના તમામ વિચારો કરી શકે.
મૂળ વાતાવરણ શાંત હોવું જોઈએ, શરત ઈ. તો એને બધા વિચાર આવી જાય કે આ કરાય, આ ન કરાય, આ આમ કરાય, આ આમ કરાય, એવા નફા નુકસાનના બધા જ વિચાર આવી જાય. પણ નથી આવવા દેતા. લગ્નમાં ડીજે, બેન્ડ વાજા, ફટાકડા, આ બધા અવાજો એટલા માટે જ રાખવામાં આવે છે તમને વિચાર કરવાનો મોકો જ ન મળે. શાંતિ હોય તો તમને વિચાર આવે ને કે આ ધંધો ન કરાય, એટલે જ ને આવી ધડબડાટી બોલતી કદાચ. પત્નીએ કીધું કે સાંભળો છો, એ કે શું? એ કે ઓલા આપણી સામેવાળા નવી ગાડી લાવ્યા. એના પતિએ કીધું એમ તો ઓલા આપણી પાછળ રહે છે એને હમણાં બીજા લગ્ન કર્યા, તો મારે શું કરવું? ડિમાન્ડ જ ન કરી, બોલું બંધ જ થઈ ગયા. માણસને મજાની વાત એ છે કે બીજા માણસો પ્રત્યે જે પૂર્વગ્રહ છે ને, અગાઉથી બાંધી લીધેલી ધારણા, માણસને ઈ બહુ નડે છે. આકાશમાં હજારો કિલોમીટર દૂર રહેલા ઉપગ્રહો આપણને નથી નડતા, જે શનિ, રાહુ, કેતુ, મંગળ, બુધ જે કાંઈ હોય એ નથી નડતા ને, એટલા આપણા બીજા પ્રત્યે મનમાં પહેલેથી બાંધી રાખેલા પૂર્વગ્રહો નડે છે. હા, અભિપ્રાય તમે બાંધી લ્યો કે આ માણસ આવો જ છે એમ, પછી એને બીજી ટ્રાય નથી આપતા. તકલીફ ન્યા છે. અગાઉથી જ એના પ્રત્યે તમે મનમાં અભિપ્રાય ધારી લ્યો છો, એના વિષયની પૂર્વ ધારણાઓ, ન્યા માણસ હેરાન થાય છે. દુઃખ ન્યા છે, કારણ આ મનના છે બધા. હા, તમને દાખલો આપ્યું. તમે ધોમ તડકામાં 45-44 ડિગ્રી ગરમી હોય અને રસ્તા ઉપર હાલ્યા જતા હો અને એવો તડકો હોય કે મુઠ્ઠી ઝાડ હાથમાં લઈ અને રોડ ઉપર વેરી દો તો ફટ 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 ફૂટીને ધાણી થઈ જાય, હરણિયાના માથા ફાડી નાખે. એવી ગરમીમાં તમે હાલ્યા જતા હોય, શરીરમાં ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, પાણી ઉડી ગયું હોય, તમને એમ થાય કે ક્યાંકથી કોઈક સરસ મજાનો પાણીનો ગ્લાસ આપી દે ને તો મજા આવી જાય, એવો સોસ પડતો હોય ગળામાં. એમાં તમે હાલતા હાલતા એક ઝાડ નીચે, ઝાડ આવે એના છાયા નીચે તમે ઊભા રહી જાઓ. સાંભળજો, કલ્પના કરજો, મનમાં ઇમેજિન કરજો. એ ઝાડના છાંયે તમે ઊભા રહી જાઓ. સામે બરોબર એક બંગલો હોય, એ બંગલાની બીજા માળની બારી ખુલે અને બારીમાંથી એક વ્યક્તિ તમને જોવે, એને એમ થાય કે આને પાણી પીવાની જરૂર લાગે છે, એટલે એ તમને હાથેથી પાણીનો ઈશારો કરે કે પાણી પીવું છે, એવું તમને પૂછે. હવે સાહેબ, એ માણસ તમને કેવો લાગે? માત્ર કલ્પના કરો, તમને એમ થાય કે ઓહો, જાણે દેવદૂત જેવો લાગે એ માણસ, ફરિશ્તા જેવો લાગે કે મારે બરોબર એટલી બધી પાણીની જરૂર છે, નાણે મને પાણીને પૂછું. તમે હા પાડી. સાંભળજો, તમે હા પાડી, એ માણસે બારી બંધ કરી દીધી. તમને એમ થાય કે હમણાં લઈને આવશે, 15 મિનિટ સુધી એ બારો ન આવે. હવે તમારી ધારણા શું હોય? ખોટી નો છે. તમારો અભિપ્રાય બદલાઈ ગયો. 15 મિનિટ પછી ફરી વખત દરવાજો ખુલ્યો ને માણસ હાથમાં ગ્લાસ લઈને આવ્યો. તમારો અભિપ્રાય ફરી ગયો, લે આ તો આવ્યો, હારો માણસ લાગે છે. પાણી આવ્યો એટલે એને તરત માફી માગી કે સોરી, માફ કરજો, મારે થોડીક વાર લાગી. મને એમ થયું કે તમને પાણી કરતાં લીંબુ શરબત પાવ, એટલે હું બનાવતો હતો ને એટલે વાર લાગી. ઓહો, તમારો અભિપ્રાય આસમાને પહોંચી ગયો. જેવો ગ્લાસ તમારા હાથમાં આવ્યો, હજી તો જો તમને મળ્યું જ નથી હો, કાંઈ પાણી નથી મળ્યું, લીંબુ શરબત નથી મળ્યું, ગ્લાસ તો હજી હોઠે અડાડ્યો નથી, ત્યાં 3 વાર તમારો એ માણસ પ્રત્યેનો અભિપ્રાય બદલાઈ ગયો. પછી જેવો ગ્લાસ મોઢે માંડ્યો, અને સાહેબ એમાં નકરું લીંબુ, ખાંડ જ નહીં, અને મોટું ખટાશથી તરબતર થઈ ગયું. તમને એમ થઈ ગયું ઓહો, આમાં ખાંડ જ નથી. વળી અભિપ્રાય બદલાઈ ગયો. ત્યાં તમે હજી કાંઈ બોલો ન બોલો એ પહેલાં એ ખાંડનું પાઉચ કાઢે ખિસ્સામાંથી. એ કે સોરી, મને એમ થયું કે હું કદાચ નાખું, વધી જાય, ઓછી પડે, તમે તમારી જાતે જ નાખી લો. પાછો બદલાય. કહેવાનો અર્થ એ છે કે આવી નાની એવી એક સામાન્ય ઘટનામાં પણ આપણે એક માણસ પ્રત્યે બીજા માણસ પ્રત્યેના અભિપ્રાય 4 વાર બદલવા પડતા હોય, તો શું કામ આપણે કોઈના પ્રત્યે એવું ધારી લઈએ કે આ માણસ આવો જ? ખરેખર એવું હોતું જ નથી જેવું આપણે ધારીએ છીએ. હા, નથી. બહુ જૂની વાત છે, એક સરસ મજાની જૂની વાત છે. એક શેઠની ગામમાં મોટી જબર હવેલીને, હવેલીમાં આગ લાગી. કોઈએ જઈને સમાચાર આપ્યા કે શેઠ તમારી હવેલી હળગી. આને શેઠે તો ત્યાંથી રોડ ઉપર પોક મૂકી, ધોતીનો શેડો હાથમાં. અરે રે, હું તો બરબાદ થઈ ગયો, લૂંટાઈ ગયો, મારું કાંઈ ન રહ્યું. એમ રાડું દેખાડો કરતા જતા હતા, કોઈક રસ્તામાં હામો મળ્યો, એણે કીધું એ કે શેઠ હવેલી તમારી હળગી, પણ એ તમારી નહોતી, હજી તો મહિના પહેલાં તમારા દીકરાએ કોકને વેચી દીધી હતી. વેચી દીધી હતી? અરે રે, પણ તોય બિચારાની હળગી તો ગયું નહીં.
બદલાઈ ગયો એમ તરત જ એક સેકન્ડમાં માણસ બદલાઈ જાય. વળી થોડેક આગળ ગયો તો કોકે કીધું કે હવેલી તમારી દીકરાએ વેચી દીધી હતી પણ એ સોદો ફોક થયો હતો એટલે તમારી જ હતી. વળી પાછો દેખાડો. કહેવાનો અર્થ એ છે કે બધાય જે કાંઈ છે ને એ મનના કારણો છે. હા, હાસ્યની વાતો તો છે જ આમાં, પણ સાથે સાથે આ સમજવા જેવું પણ છે જીવનમાં. હમણાં એક મોટરસાઇકલની પાછળ સૂચના લખી હતી, બોલો બાઇક પાછળ સૂચના લખી દો એ કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખો, મેં માવો ખાધો છે, હું ગમે ત્યારે થૂકીશ. વાહ, તું ગમે ત્યારે થૂક એટલે અમારે તારથી ગાડી 10 ફૂટ આગી રાખવી. માવા હદ કરી દો, માવા વાળાએ હદ કરી. બોલો એક હરેડ માવાનો બંધાણીઓ, હરેડ બંધાણી 24 કલાક માવો મોઢામાં હોય. એને એની મિત્રએ પૂછ્યું, છોકરીએ મિત્ર એટલે લેડી મિત્ર, એને પૂછ્યું કે હે બકાઈ કે આ માવા એટલા બધા મોંઘા થઈ ગયા. માવા મોંઘાઈ થઈ ગયા ને. એ કે એટલા બધા માવા મોંઘા થઈ ગયા છે તો એ કે હવે તું શું કરીશ? તો ઓલાએ કીધું એ કે એમાં શું છે, કાંઈ વાંધો નહીં, ભલે મોંઘા થઈ ગયા, હું અડધો કલાક વધારે ચાવીશ, થૂકેગા નહીં લેકિન ઝુકેગા નહીં. થૂકી છે નહીં પણ હું ઝૂકીશ તો નહીં જ કાંઈ. તું એમ માનતી હોય હું બંધ કરી દે ના રે ના, આપણે થૂકે ગાય નહીં ઝૂકે ગાય નહીં. જેને હરેડ બંધાણ છે એની વાત છે. પણ ગરમી બહુ પડે છે. એપ્રિલ મે માં તો ગરમી પડે. 44 ડિગ્રી તાપમાન હોય. પાણી પીતા રહેજો, પાણી પીતા રહેજો. જમવામાં થોડુંક ધ્યાન રાખજો અને મગજનું તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ભૂસું ત્યાં જ ભરાયેલું હોય એટલે આગ લાગવાની શક્યતા વધારે છે. એક જણો હમણાં મોટરસાઇકલ સામે જ જોઈને મોટરસાઇકલને કહેતો હતો, બોલો પેટ્રોલના ભાવ એટલા બધા વધી ગયા, મોટરસાઇકલને કહેતો હતો એ કે થોડુંક ઓછું પી મારી રાણી, થોડુંક ઓછું પી મારી રાણી, બહુ મોંઘું થઈ ગયું છે આ ઈરાકનું પાણી. મોટરસાઇકલમાંથી અવાજ આવ્યો, બાઇક બોલી, બાઇક કીધું કે 30 રૂપિયાથી વધારે કેથી પીવરાયું તેલ લુખેશ? લીટર તો આખું કોઈથી નાખ્યું નથી, પાછો કે ઓછું કે રાણી. કેટલી ગરમી પડે, કેટલી ગરમી પડે. એટલી બધી ગરમી પડે છે કે ફ્રૂટ માર્કેટમાં સવારમાં ફ્રૂટનો વેપારી હોય ને એ હાંજ થાય ને ત્યાં ડ્રાય ફ્રૂટનો વેપારી થઈ જાય. એટલી બધી ગરમી પડે. અમુક છોકરીઓ લગ્નમાં ગરબે રમે. આવા એપ્રિલ મે માં પાછા વરઘોડા નીકળે રોડ ઉપર, એ રોડ ઉપર પછી ગરબે રમે. રોડ ઉપર એટલો બધો જમાવટ કરી દીધી હોય, ચોક આવ્યો હોય ત્યાં પાછા ગરબા લે, અને ગરબામાં હાથ તો પાછા એવા ફેરવે, એવા આમાં ઊંચા નીચે ફંગોળે ને આપણને એમ થાય જાણે હમણાં ઓફ સ્પિન નાખશે. હા, અને સેલ્ફી લેતોય પછી હાથ એટલા બધા લાંબા કરે, એટલા બધા લાંબા કરે કે ઉપરથી ચાંદા મામા કે ભાણીબેન થોડાક હેઠા રાખ, મને આંખમાં ઘોકો લાગી જશે, એટલે તો હાથ લાંબા કરે. લીંબુના આ એપ્રિલ મે માં 2022માં ભાવ એટલા બધા વધી ગયા ને, તે ઘરે આવેલા મહેમાન ચા પાણી પીવાના હતા, પણ વળી ઓલા ભાઈ અમથા 300 રૂપિયા 250 રૂપિયાના કિલો લીંબુ હોય તેનાથી ભૂલથી લીંબુ પાણીનું પૂછાઈ ગયું. પછી તો 2 જણા વચ્ચે એટલો બધો ઝઘડો થયો ને તે મહેમાન વરિયાળે ખાઈને વૈયા ગયા. એમને રજા લઈ લીધી, બોલો. અને જ્યારે આવી ટૂંકા ગાળામાં વચ્ચે ડુંગળીના ભાવ એટલા બધા વધી ગયા હતા તો ડુંગળીના જોક્સ માર્કેટમાં એટલા બધા ફરવા માંડે. પછી પેટ્રોલના ભાવ વધી જાય તો પેટ્રોલના ભાવ એટલા બધા ફરવા માંડે. અટાણે લીંબુના ભાવ વધ્યા છે, તો લીંબુના એટલા બધા જોક્સ, એટલા બધા જોક્સ, એટલા બધા. મોબાઈલ ખટાશ પકડી ગયો, મોબાઈલ ખટાશ પકડી ગયો, એટલા બધા લીંબુના જોક. પણ કવિએ લીંબુને પૂછ્યું, જો વાત જોક છે, હાસ્યની છે, પણ મજા આવશે, જીવનમાં ઉતારવા જેવી છે. હાસ્યની સાથે સાથે એની અંદર થોડોક તર્ક પણ છે, મર્મ પણ છે. સાંભળજો. કવિએ લીંબુને પૂછ્યું, કવિ ગમે એને પૂછ્યું, कवि गमे न पूछ, कारण के वाणी के पराक्रम से लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते हैं और जिंदा करते हैं। जान मुर्दा दिलों में डाल नूतन हजारों दरबार रसिकों के बिचनों की सभी चाहते जब हम काव्य सुधा धारा बरसाते, जहाँ तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते,
વહાં કવિ જાતે. એટલે કવિ ગમે એને પૂછે. કવિએ લીંબુને પૂછ્યું કે હે લીંબુ, તું એટલો બધો ભાવ કેમ ખાશો? ત્યારે લીંબુએ કવિને જવાબ આપ્યો, એને પાછા ગમે એ જવાબ આપ્યો. કવિને ગમે એ જવાબ આપ્યો. બોલો, સજીવ નિર્જીવ પ્રાણી ગમે એ જવાબ આપે. લીંબુએ કવિને કીધું કે કવિરાજ, એકચ્યુઅલી એમાં એવું છે કે લોકો જમવા જાય ને રેસ્ટોરન્ટમાં, પંજાબી નાન તેન બધું ખાઈને પછી મને તો ફિંગર બાઉલમાં મૂકીને મારથી હાથ ધોતા, મારી ઇજ્જતની વાટ લગાડી દીધી. આ કટોરે મારી પાસે કે મારે ફાડિયા કરી એનથી મારા હાથ ધોતા લોકો. એટલે બહુ પછી મને એમ થયું કે મારીથી સહન શક્તિ મારી હદ આવી ગઈ સાહેબ. પછી મને એમ થયું કે આ લોકોને થોડોક ચમત્કાર બતાવવો કે એટલે લીંબુનો ભાવ. પણ રેલવે સ્ટેશને એનાઉન્સમેન્ટ થયું બારીમાંથી, યાત્રીઓ કૃપયા ધ્યાન આપશો, મુંબઈ તરફથી આવનારી એક્સપ્રેસ 1 કલાક મોડી છે. એટલે અમારો અઘો એનાઉન્સમેન્ટ બારીએ પહોંચી ગયો. ન્યાજને કીધું, ઓલી છોકરી જાહેરાત કરી દીધી કે બેન આમાં ધ્યાન તમારે આપવાનું હોય, અમારે નહીં. ટાઈમસર આવે એવું કંઈક કરો. એક તો મોડી તમારા કારણે છે, પાછું તમે એમને કહો છો કે યાત્રીઓ ધ્યાન આપો. સેલ્સમેન હમણાં એક બેન પાસે ગયો, આ બધું કોસ્મેટિક આઇટમ ને બધું ઘણી બધી આઇટમો એની પાસે હતી વેચવામાં હતી. અને એ બેનને કીધું એ કે બેન વંદા છે ઘરમાં કોકરોચ. બેન કે હા. એ કે તો આ એના માટેનો પાવડર છે લઈ લો. એ બેન કે ના રે ના ભાઈ, એટલા બધા લાડ અમારા વંદા નથી લડાવ્યા, આજે પાવડર લઈ કાલ પાછો એ કે લિપસ્ટિક માગે, શેમ્પુ માગે, અમારે એટલા બધા લાડ નથી લડાવ્યા. બોલાય ધંધો બદલી નાખો. પણ એક મિત્રએ નવી કાર લીધી, 4 વ્હીલ ગાડી લીધી. જોજો માણસ ક્યારેક સમજણમાં ગેરસમજણમાં કેવી પરિસ્થિતિ મુકાઈ જાય એની વાત કરું છું. મિત્રએ નવી કાર લીધી, આખું ફેમિલી સરસ મજાનું શોરૂમમાં છોડાવવામાં થઈ ગયું. પછી ફર્યા હર્યા અને પછી સાંજે ફ્રી થયા ને એટલે ભાઈએ કારના ફેમિલી સાથેના ફોટા વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુકમાં મૂક્યા. અને મુકાય જ ને તો જ પછી ફોટાને મોક્ષ મળે ને કે ફોટાને મોક્ષ ન મળે. એટલે ફોટા મૂક્યા પછી ગ્રુપમાં મૂકેલા એટલે બધાએ કોંગ્રેચ્યુલેશન અભિનંદન ને એવા એને રિપ્લાય આપ્યા, સરસ મજાના જવાબો આપ્યા. પણ એક ભાઈએ આગળના કોઈ મેસેજ જોયેલા જ નહીં. આગળની શું ઘટના છે એ એને ખબર જ નહીં બિચારાને. અને એણે તો સીધો એક સુવિચાર ઠપકાર્યો ગ્રુપમાં. એણે લખ્યું કે ઈમાનદારીથી જીવવામાં તકલીફ છે સાહેબ, ઈમાનદારીથી જીવવામાં તકલીફ છે સાહેબ, બાકી કોકની ટોપીઓ ફેરવવા વાળા તો મોટરું લઈને ફરે છે. આ ગ્રુપમાં ડફો જાય. હવે એને તો બિચારાને ખરેખર આગળની કોઈ ઘટનાની ખબર જ નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે આપણને ખરેખર ખબર ન હોય, આગળની ઘટના શું છે ને જાણી લેવી જોઈએ, નકર પરિણામ બહુ ખરાબ આવે. હા, એટલે મોટરું ને આ કોઈ પણ નવી ગાડી લે માણસ, પછી કાંઈક બીજું ત્રીજું કરે, ફોટા મૂકે ને સરસ મજાના, પછી જ એને શાંતિ થાય. ખરેખર માણસનો જે પોતાનો જે આનંદ છે ને એ આનંદ જ આમાં મરી પરવારી ગયો. હા, ગાડી લીધાનો આનંદ નથી, ગાડી લઈને સરસ મજાના ઝરમર વરસતા વરસાદમાં ફેમિલી સાથે લોંગ ડ્રાઈવ ઉપર ગયા એનો આનંદ નથી. પણ એ ફોટા જ્યારે સોશિયલ મીડિયામાં ગયા અને એને કેટલી લાઈક મળી, એને કેટલા લોકોએ જોયો, એનો આનંદ છે. આ દેખાડાવાળું ટૂંકમાં માણસનું જીવન થઈ ગયું છે. એકબીજાની સાથે દેખાડો વધી ગયો છે. અને ત્યારે એવા સમયમાં હું તમે જીવતા હોય ત્યારે આજના સુંદર મજાના હાસ્યના કાર્યક્રમમાં આપ સૌએ ખૂબ શાંતિથી મને સાંભળ્યો માણ્યો, ત્યારે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માની અને એટલું કહેવાનું મન થાય કે સિતારો કો આંખોं में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, क्योंकि बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर हो आप भी, फिर कभी किसी न किसी मोड़ पे कहीं न कहीं मुलाकात होगी, कहीं न कहीं मुलाकात होगी. आभार. वंदे मातरम. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात.